હલો એવરીવન, આજે આપણે હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા કરતાં પણ વધારે જબરજસ્ત અને સ્વાદિષ્ટ રાજમા બનાવશું. એનો સ્વાદ એવો આવશે કે ખાનારાના હાથ રોકાશે નહીં અને તમારા વખાણ કર્યા વગર રહેશે નહીં. આજે હું તમારી સાથે શેર કરીશ રાજમા. આ રાજમાની રેસીપીને મેં થોડો મારો પોતાનો ટચ આપ્યો છે. તમારી સાથે એવી ખાસ ટિપ્સ શેર કરીશ જેથી રાજમામાં સરસ બાઇન્ડિંગ આવશે. રાજમા અને ગ્રેવી બંને એકબીજા સાથે સરસ રીતે લપટાયેલા અને બંધાયેલા રહેશે. જબરજસ્ત સ્વાદિષ્ટ પંજાબી સ્ટાઇલ રાજમા મસાલા યુનિક રીતે બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ રાજમા લીધા છે. ડાર્ક કલરના રાજમા લીધા છે. માર્કેટમાં ઘણી ટાઈપના રાજમા અવેલેબલ છે. તમે કોઈ પણ પ્રકારના રાજમાને યુઝ કરી શકો છો. જો તમે નાના રાજમા લેશો તો જલ્દીથી કૂક થઈ જશે અને સ્વાદમાં વધારે સારા હોય છે. રાજમા બનાવવા માટે રાજમાને આપણે પહેલાં પલાળી લેવાના છે 7 થી 8 કલાક માટે, અથવા તો ઓવરનાઇટ પણ તમે પલાળી શકો છો. એનાથી રાજમા સારી રીતે કૂક થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. રાજમાને મેં પહેલાં જ પલાળીને રાખી મૂક્યા હતા. 2 થી 3 વાર સારી રીતે ધોઈ એનું પાણી નીકાળી લીધું હતું અને ક્લીન પાણીમાં ઓવરનાઇટ પલાળી દીધા હતા. તો તમે જોઈ શકો છો કે રાજમા ફૂલી ગયા છે અને હાથેથી તોડીશ તો ઇઝીલી બ્રેક થઈ રહ્યા છે. આ એની સાઇન છે કે રાજમા સારી રીતે ફૂલી ગયા છે. ગેસ પર ચડાવશું કુકર. કુકરમાં ડાયરેક્ટ રાજમા એડ નહીં કરીએ. એમાં એક મોટો ચમચો તેલ નાખશું. તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેશું. ગરમ તેલમાં થોડા આખા ગરમ મસાલા નાખશું. તમાલપત્રને અડધું કાપીને નાખશું. 10 થી 12 કાળા મરી, તજનો એક ટુકડો, 3 થી 4 લવિંગ, એક મોટી એલચી અને 2 નાની એલચી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને એલચીના આગળના ભાગને થોડા ખોલીને જ એડ કરવા, એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. આ બધા જ મસાલાને હલકા ગરમ તેલમાં એડ કરી લેશું. હલકી મીડિયમ ફ્લેમ પર સાંતળશું. એનાથી રાજમાની એક અલગ જ ફ્લેવર આવશે. આ સ્ટેપ તમે જરૂરથી કરજો. મસાલા થોડા સંતળાઈ ગયા છે. હવે આ સ્ટેજ પર એમાં પલાળેલા રાજમા નાખશું. હવે રાજમાને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સાંતળશું. એટલા ટેસ્ટી રાજમા બનશે કે તમે વારંવાર આ જ મેથડને યુઝ કરશો. આમ તો દરેક ઘરમાં રાજમા બનાવવાની અલગ અલગ રીત હોય છે, પરંતુ આ રીત કદાચ તમને કોઈએ નહીં બતાવી હોય. આ રીતે રાજમા એકદમ અમેઝિંગ બનશે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં 1 નાની ચમચી અથવા તો સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. સાથે જ જશે પાણી. તો પાણીનો રેશિયો જુઓ, 3/4 કપ રાજમા મેં લીધા હતા. ફૂલ્યા પછી એનું વોલ્યુમ વધારે થઈ જાય તો અહીંયા હું એડ કરી રહી છું 2 કપ પાણી, જસ્ટ ડબલ. મતલબ રાજમા પૂરા પાણીમાં ડૂબેલા જોઈએ અને 1 થી 1.5 ઇંચ પાણી વધારે રહેવું જોઈએ. રાજમા કોઈ વાર એવા આવી જાય છે કે એ જલ્દીથી બફાતા નથી, તો એ હિસાબથી આપણે પાણી લેવાનું છે. હવે લગાવશું લીડ. 1 વિસલ હાઈ ફ્લેમ પર અને એના પછી લો ફ્લેમ પર 3 વિસલ લઈ લેશું. કુકરે 4 વિસલ લઈ લીધી છે. પ્રેશરને ઓટોમેટિક રિલીઝ કરી લેશું. તો જો રાજમા એકદમ પરફેક્ટ બોઇલ થઈ ગયા છે અને અરોમા પણ ખડા મસાલાઓની આવી રહી છે. બિલકુલ પણ હાર્ડ નથી. ખડા મસાલાઓ એડ કર્યા છે તો એની બધી જ ફ્લેવર્સ પાણીમાં ચાલી ગઈ છે. હવે અહીંયા લેશું એક ગ્રાઇન્ડિંગ જાર. એમાં એડ કરશું 8 થી 10 લસણની કળીઓ, 1.5 ઇંચ આદુના ઝીણા ટુકડામાં કટ કરીને લીધા છે, 2 લીલા મરચાં લીધા છે. જ્યારે પણ આપણે રાજમા, છોલે કે ચણા બનાવીએ છીએ ત્યારે આદુનું માપ થોડું વધારે રાખો. હવે અહીંયા જશે કોથમીરની સ્ટેમ. આ જરૂરથી એડ થાય છે. બહુ જ સરસ ફ્લેવર આવે છે. 1 ચમચી જીરું એડ કરશું. 3 મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરીને ઉમેરશું. એકવાર એને ગ્રાઇન્ડ કરી લેશું. તો આ આપણી પેસ્ટ રેડી છે. હવે એમાં ઉમેરશું બાફેલા રાજમા. આ એક સિક્રેટ ટીપ છે. આનાથી જે મસાલા અને પાણી છે એ એકબીજાથી બંધાયેલા રહેશે. ઘણા લોકો રાજમા બોઇલ કરતી વખતે બટેટું પણ નાખે છે, પણ બટેટાથી એનું ટેક્સચર તમને આવું નહીં મળે. ટ્રાય કરીને જરૂરથી જોજો. અહીંયા હું લઈ રહી છું હેવી બોટમવાળી કડાઈ. એમાં એડ કરશું 2 ટેબલ સ્પૂન તેલ. તેલને સારી રીતે ગરમ કરશું અને એમાં ઉમેરશું જીરું. જીરું તતડે એટલે એમાં જશે ડુંગળી. મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને લીધી છે. તમે ચોપરમાં ચોપ પણ કરી શકો છો. દરદરી ચોપ કરવાની છે, ફાઇન પેસ્ટ નથી બનાવવાની. બિલકુલ આ જ રીતે કરજો, કારણ કે રાજમાની ગ્રેવી સ્મૂથ હોય છે. ફ્લેમને લો નથી કરવાની. મીડિયમ હાઈ ફ્લેમ પર ચલાવતા જઈને લાઇટ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ડુંગળીને આપણે સાંતળવાની છે. તો આ જુઓ, સરસ કલર આવી ગયું છે. તેલ પણ રિલીઝ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર એડ કરશું ટમેટાની પેસ્ટ. આ પેસ્ટથી ગ્રેવીમાં બાઇન્ડિંગ રહેશે. પાણી અને રાજમા અલગ અલગ નહીં દેખાય અને ટમેટા નીચે તળિયે બેસી ના જાય એના માટે ગ્રાઇન્ડિંગ જારમાં પાણી નાખી એને પણ એડ કરી લેશું. હવે 2 મિનિટ પછી એમાં પાવડર મસાલા એડ કરશું. અડધી ચમચી હળદરનો પાવડર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર એડ કરશું. આ રાજમા માટે તમારે બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. આનાથી જ તમારા રાજમાનો ટેસ્ટ આવશે. મસાલાને પણ સારી રીતે ડુંગળી અને ટમેટાની સાથે સાંતળશું. જે પણ કસર રહી ગઈ હશે એ પૂરી થઈ જશે.
કવર કરી 3 થી 4 મિનિટ માટે કૂક થવા દેશું. વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેશું અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું આપણે આગળ પણ એડ કરી ચૂક્યા છીએ એટલે સંભાળીને કરવું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે, તેલ પણ રિલીઝ થઈ ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. આ સ્ટેજ પર આમાં આપણે એડ કરશું બાફેલા રાજમા. પાણી સાથે જ આખા મસાલા તમે ડિસ્કાર્ડ કરી શકો છો. સરસ રીતે મિક્સ આપી દેશું. તો જુઓ, બિલકુલ રાજમા અને ગ્રેવી અલગ અલગ નથી. હજુ થોડું ઉકાળ્યા પછી તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જશે. હવે કવર કરી સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેશું. 4 મિનિટ પછી લીડને હટાવશો તો જો આપણા રાજમા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. રાજમા મસાલા તેના નામની જેમ જ મસાલાથી સારી રીતે કોટેડ છે અને બિલકુલ છૂટા પડતા નથી. પાણી પણ નથી. સ્વાદ તો એવો કે આખું કિચન સુગંધથી મહેકી રહ્યું છે. હવે લાસ્ટમાં થોડો ગરમ મસાલો એડ કરશું. બિલકુલ જરૂર નથી, પણ એક સરસ ફ્લેવર માટે એડ કરશું. હવે એક તડકો આપી દઈએ. પેનમાં એડ કરશું 1 મોટી ચમચી બટર. બટર મેલ્ટ થતાં જ 1 ચમચી કસૂરી મેથી અને લીલા મરચાંને સ્લીટ કરીને એડ કરશું. થોડી કોથમીર પણ સાથે એડ કરશું. તડકાને થોડીક સેકન્ડ માટે સોટે કરી લઈએ. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તરત જ વઘારને પોર કરશું રાજમા ઉપર અને ઉપરથી થોડીક કોથમીર સ્પ્રિંકલ કરશું. તો આ આપણા ચટપટા, મસાલેદાર અને બટરના તડકાવાળા રાજમા તૈયાર છે. તમે આ રીતે રેસીપી ફોલો કરીને રાજમા જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો કે એનો કલર, કન્સિસ્ટન્સી, એનો સ્વાદ એકદમ પરફેક્ટ છે. રાજમા વધારે મેશ પણ નથી થયા અને હાર્ડ પણ નથી. હવે એને સર્વ કરી લઈએ. હું એને જીરા રાઈસ સાથે સર્વ કરી રહી છું. તમે એને રોટલી, નાન અથવા પરોઠા સાથે પણ એન્જોય કરી શકો છો. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રાજમા મસાલાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.